હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ અને ગુડ મોર્નિંગ। આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। તો કેમ છો? આઈ હોપ કે બધા મજામાં જ હશો। અમે પણ મજામાં છીએ। અત્યારના વાગ્યા 9:15 ને આજે હાથી વતન આવી ગયું છે આંકવા, અને આજે જય પણ આવી ગયા છે નીંદવા માટે। એનો પણ વારો આવી ગયો છે આજ નીંદવાનો। જોતો ઈ કેમ ઉપાડો તમે? મજા જોતો એ માંડવી ઉપાડે લે। ક્યાં બુદ્ધિ લેવા જાય બે? આમ જોતા બે હરખા હે। જો એ હું આઈદરી હે બે હાથી આંકવામાં નડે ને ઓય તો ભલે, હું તો કાં હું બે આઈદરી અત્યારમાં પાછલામાં વધારાની જ ઉપાડો ને હાજી ઉપાડી તારી ખબર પડે। તો જો વાહાથી હાલે છે ઓલા ખેતરમાં, અને અમે આજ આવી ગયા છીએ આ બાજુના ખેતરમાં ઢોકળ ઉપાડવા। એટલે આમાં વતન હાથી હાલી જાય। તો જો અત્યારે ઓમાં હાથી હાલી જાય, પછી આમાં આંકવા આવવાના છે। તો જીવીમાં આવ્યા જો। હજી તો હું આવી જ હતી, હજી તો મેં વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું કે આજ અમારા જીવમાં આવી ગયા। જીવમાં આવો, જય શ્રી કૃષ્ણ। હારો ને એ આવશે રોંઢે। હાલો તો જાય હવે મમ્મી પાસે ને ત્યાં હજી આપણે છે ને લેવાનું છે ઢોકળ। તો ફટાફટ ઢોકળ લેવા મળ્યા પાછા। તો ફાઇનલી ઓલામાં હાથી આવી ગયો, અહીંયા હાથી આવી ગયું। અમે આ મોટા મોટા સાબા છે ને વહેડાને ઉપાડી છે। જાય હાથી હાલે, ઓલા ખેતરમાં હાલી ગયું એકવાર। તો જો અહીંયા દવા અસર કરી નથી ને, એટલે સાબા તો જો મોટા મોટા હોવ કંટાળો આવી દેવાનો। કેવી પૂરું રોજ સવારે ઉઠીને એક જ કામ, ખેતરમાં આવી જવાનું। કોણ કોણ મારી જેમ ખેતરમાં હલવાનું કમેન્ટ કરજો। હું કઈ આવડે હવે શીખી જ ગયા। ઉપાડતા આવડે, બીજું કઈ ન આવડે। માંડવી ઉપડી એ તો હાલે કોકો હાલો તો ફાઇનલી વહેડાનું કામ પૂરું। હવે જાય ઘરે। પાછું બપોર પછી છે ને ઓલા ખેતરમાંથી હિંદવાનું ચાલુ કરવાનું છે નહીં? ચાલુ કરવાનું આખામાંથી ને હવે તો લાગટ રહેવાનું છે હવે રોંઢે। આજે પાછી બે ભાઈઓ આવવાની છે, મારા જીવીમાં આવવાના છે, આ નાસ્તો જઈ છે, તો મજા આવી છે બધા છે તે। હાલો તો હવે જાય ઘરે ને હવે આપણે બનાવવાની છે રસોઈ। તો ફટાફટ આપણે બનાવી નાખીએ રસોઈ ને મળીએ પાછા। તો આજે એમાં થઈ ગયા હતા ભરાભર, ભરી ગઈ। આજે આખી રાત પાવર નો, પછી બધાને આયા હોવું પડ્યું। મચ્છર વાત કરશો, એવડા મચ્છર માખી જેવા લોહી પી ગયા હતા। અત્યારે આવી ગયા પાર્થ બાપુ રિપેર કરવા માટે, નવી સર્વિસ નાખી દઈ। પાર્થ બાપુ એક ઉપર ચડી ગયા થાંભલા ઉપર। પાર્થ બાપુ રિપેર કરે, નવી સર્વિસ નાખી દે એટલે આગળ પાવર આવી જાય। આપણે હાથ પગ ધોઈને ફ્રેશ થઈ જઈએ। હવે પાછું બપોર પછી પાછી કન્ટિન્યુ થાય નેદવાનું। તો જો ધ્રુવી રસોઈ પણ બનાવવા માંડી। શું બનાવ્યું આજે? બે શાક છે, એક શાક નહીં કહું। ઓહો, એ મારું ફેવરેટ છે, નહીં કહું। સ્પેશિયલ તારા માટે જ બનાવ્યું ને? અમારું કહી દઉં, અમારું હરગવાનું શાક છે। તો એ તો હાલ છે આપણે ધોળો છે। અમારી હાટું રોટલી ને અમારા હાટું રોટલા કરવાના। પાછા અર્જનભાઈ ખાવાના છે ને, તો 6 રોટલા અને એક હાટું મારે રોટલી ખાવી પડે। બોલો, રોટલો ન ખાય તો તું કેમ હરિંગવાનું શાક નથી ખાતી?
એટલે એ તો મારે આજે જ ખાલી ખાવું નતું, આજે મારું ફેવરેટ શાક આવ્યું હતું ને એટલે. નહીં તને ભાવતું નથી એમ કે? મારું ફેવરેટ શાક સિક્રેટ છે નહીં કહું, પછી ઠેઠ કઈ જમવા ટાઈમે કે હેનું શાક છે. મને ખબર છે હેનું તું લઈ આવી હતી વાંથી. બોલતા ને મારું સિક્રેટ છે યાર. ઈ મને નો ભાવે, લગભગ કોઈના નહીં ભાવતું હોય. ભાવે બધું. શું થયું સર્વિસ નું? એ ઉપર રિપેર કરે. હજી રિપેર નથી થઈ. નહીં. હાલ સાંજે અમે આખી રાત એમને હુતાવો પણ મચ્છર પાવર કેવા? વગરના મચ્છર મચ્છર આખી રાત હોવા નથી દીધા. એમાં પછી મેં કેટલા 2:30 વાગે મને આઈડિયો આવ્યો. ઓલું શું કહેવાય? બોડી લોશન. હા બોડી લોશન. હા એ આખા હાથમાં ને પગમાં ને મોઢે સોંપડું લગાવ્યું, પછી મચ્છર થોડાક ઓછા પડ્યા ને. હો આખી રાત હેરાન કરી દીધા આજ તો પાવરે. અમને શું આગળ આવી જાય પણ અમારી જાય સર્વિસમાં ભડાકા થતા હતા. અરે સાંજે તેમ થતું તો પાવર આવી જાય તો મકર ભાદરમાં હું વળી જાઉં. હાલો તો ફટાફટ રોટલી ને રોટલા બનાવવા મળી. 11:30 થવા વાજી વાર લાગશે રોટલા કરીને. જમીન વેલા હોઈ જાય કા. હા પાછું આજે 2:05 આવવાની સાસ તો હાથથી હાલી ગયું છે એટલે મજા નહીં આવે, ઓછી મજા આવશે. કે ભાઈ છે ને એટલે વધારે. હેલો ગાઈસ, તો હવે અમે બેસી ગયા છીએ જમવા અને જઈ તો જો વીખા થઈ ગયા છે તો ખાવા જ મેળા જો તો એમ થોડું હોય. હા રાહ જોવાની પડે, રાહ જોવી પડે. તો જો મમ્મી વતન બેસી ગયા ને ભાઈ હજી હાથ ધોવા ગયા, હજી નથી આવ્યા. આપણું ફેવરેટ શાક તમને બધાને બતાવી દઉં. બધાને જોઈને ખબર તો પડી જ ગઈ છે શેનું શાક છે. શેનું શાક છે? અમારે હરિંગવા. હેનું? હરિંગવાનું. હરિંગવાનું. તો હાલો હવે આપણે ફટાફટ જમવા મળી, કેમ કે મને ભૂખ લાગી ગઈ છે. તો આપણું છે ભીંડાનું શાક, બાજરાનો રોટલો, મરચા, ડુંગળી, છાશ. તો હાલો બધા જમવા. હેલો ગાઈસ, તો અત્યારના વાગી ગયા 2:30. આપણે ચા પાણી પીને રેડી થઈ ગયા મેદવા જવા માટે. ઓહ હા શર્ટ પહેરો. હા આખી બાઈનું ઓલું હતું નહીં ને એટલે ટી શર્ટ આ સવારનું હતું ને આખી બાઈનું પછી ન પહેરાય. નહીં તો શોર્ટ કેમ પહેરવું પડે? એટલે છે ને હાથ ફાળા ન થાય. તો અમે ક્યાં જાવ? તમારે તાકી બાઈના છે ટી શર્ટ, અમારે ન હોય એટલે આખી બાઈના. એવું હોય? તો જો ધ્રુવી પણ શર્ટ બર્ટ પહેરીને રેડી થઈ ગઈ. મમ્મી ની તો વેલા વયા ગઈ, તમે ઉઠો તો થાય ને. પણ હાજી ઓલા નિંદર નથી થઈ ને લાઈટ વગર એટલે. હાલો જાવ. હાલો આપણે તો રેડી. આઈ એમ રેડી. તો જઈ ગયા છે બસ સ્કૂલ લેવા. મેં સવારમાં નીંદતા હતા ને તો આંબે ભર્યું હતું તો ઠલ વાગ્યા. હાલો તો આપણે જઈએ હવે નીંદવા. હા આજે હેડકો તો જો કેવો છે. આરુભાને બહાર આવું તું બંધ કરી દઉં આરું થાય કપના. તો જો મમ્મીની આવી ગયા, બેસી ગયા નીંદવા. મમ્મી આજ કેમ એટલા બધા વહેલા આવી ગયા તમે? તો આજે તો બહુ થડકો છે. હાલો આજે શું ઉપાડવાનું છે? બધું આખું સાફ કરતું જવાનું છે. હાલો તો ફટાફટ વળગી જાય, બાકી આમાં આરો ન થાવે એમ. તો ફાઇનલી એક હાર પૂરી કરી. હજી વા બધા હેર ખોઈ ગયા. આપણે જાય છે પાણી ફરવા. તો જો આજે કેટલા જણા છે? 1 2 3 4 5 ને કાંઈ 6 કેટલા? 1 2 3 7 જણા છીએ એમ. તો એક હાર પૂરી કરી આસતો એમ કે છે ને વધારે હહેડો છે ને બહુ ઝીણો તો છે ને વાલ લાગે છે બહુ. તો આપણે જઈએ છીએ પાણી ભરવા. તો ફટાફટ પાણી ભરતાવી પછી જાય પાછા ત્યાં નીંદવા વળગી જાય. એમ કે હવે તો આપણે હમણાં આમનામ જ રહેવાના છીએ ખેતરમાં. ફાઇનલી આપણે આવી ગયા છીએ પાણી ભરીને. તો જો અમારા જીવમાં તને અત્યારે આવી ગયા છે. જીવમાં પાણી પી લ્યો.
અમે તો આગળ હેઠા જ બેસી જાવું નીંદવા. એમ હોય હા આમ જોતો ધીમે ધીમે નીંદવા મળો. હાલો ફટાફટ. હાલો તો જીતો થોડીક વાર થઈ તો પાણી કીધું તાને સા સાંભળી. સા પીવો તમે? જીવન સાનો સાંભળે. જીમાં સા સાંભળ્યો તમને? જીમાં સા નથી પીતા દેવો જ નથી આવીશ તો. હાલો તો હવે તો નાવો સા. હાલો હાલો આપણે જાય ફટાફટ સા બનાવી આવી અને પછી પાછા વળગી જાય અમે. તો ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે શાક કરવા માટે ને અમારા આરુભાઈ જો બિસાડો એકલો હાવ અંદર ખોઈ છે ને અહીંયા અમારા ઢોર હતા એ વતન મારે સરવા વયા ગયા ને અમારા આરુભાઈ નો 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 પણ નો હું અહીંયા જ છું રેવા દે એમ ન કરાય નો નો. હવે તો ફટાફટ છા અને મારી અંજુબેન માટે બનાવવાનું છે દૂધ. તો ફટાફટ છા અને દૂધ બે બનાવી નાખીએ અને પછી જાય પાછા. અને જો જઈ આવી ગયા વાહે વાહે. કેમ તમે આવી ગયા? આળા ચડી ગઈ કામ કરવાની? ઓહો હો માવાના બંધાણી. હવે તો ફાઇનલી આપણે શા બનાવીને આવી ગયા છીએ ને અહીંયા આવી ગયા છીએ અમારા અર્જન બાપા. અર્જન બાપા સુવાસ ચડી ગયા બેસી ગયા જીવીમાં. એ મમ્મી અંજુબેન ને અમારા દ્રષ્ણાબેન છે. અમારા ભાઈ ગયા છે પાણીનો એટલો એવા અને જઈએ છીએ અંદર છે એને અંદર સાપ પી લીધો. અહીંયા આપણે આવી ગયા સા બનાવીને. આ પાડે મેં ખાઈ દીધો તો અર્જન બાપાને સા. અર્જન બાપા સા પીવો? અર્જન બાપા સુવાસ ચડી ગયો. હેલો ગાઈસ, તો તેના વાગી ગયા 6:30. આજ તો વાતુમાં 6:30 થઈ ગયા. તો જો હવે તોય અમારે એક ઉથલ તો પૂરી ન થઈ, એમાંય થોડુંક બાકી રહી ગયું. આજે જઈ હતા ને એટલે ભેગા કેને એક વધારે હાર ગઈ. વધારે હાર ખાઈ પણ અધૂરી રહી એનું હું કાલ પૂરી થઈ જાય કર નાખ્યો કાલે. હા તો જો મમ્મી હતા નાસ્તો હવે થાકી ગયા ને મમ્મી થાકી ગયા તો આજ તો આ વાતુમાં હાલી ગયું તો એમાં પણ આજ તો જો ને વાતુમાં 6:30 થઈ ગયા નહીં ખબર ન પડી કાંઈ. તો હાલો હવે જઈએ ઘરે. આજ તો આખો દી આમાં વયો ગયો ખેતરમાં. હવે હમણાં તો અમારા દી ખાય મામાનામાં વયા જાય ખેતરમાં. તો જો જઈ વયા ગયા નાવા અને આપણે અહીંયા બેસી ગયા. હે મા માતાજી આજ તો એવી થાકી ગઈ ને વાત પૂછે. એમાં ખડે એવું છે એમાં એવું છે કે અમારે છે ને ભાદરનો કાંઠો છે ને એટલે હર વખતે સેલ આવે ને એટલે એમાં અલગ અલગ પિયારાના એવા રાખે. કંઈક નવું બે આઈ વહી જતો આમ અલગ અલગ પિયારાના એવા ખરે ને પછી ન હોય એવા ખડ ઉગે ન વહી જતો. અમારે આડું હક નથી દેવા દેતો. તો છે ને હાવ ખડ એટલું થાય ને વાત પૂછો હાવ થાકી જાય. અત્યારે હાવ આમ કાઢવાની હિંમત નથી થતી એવું હાવ થઈ ગયું. તો એ વયા ગયા આવા અને આપણે જો અહીં સકરી લઈને બેસી ગયા છીએ. અમારા આરુભાઈ રખડે છે. હાલો બધાને સકરી ખાવી હોય તો આવી જાઉં. આજ તો થાકી ગયા એટલે વાત પૂછો મેં આમ અમારે આજે હાથે આવ્યું ને એટલે વધારે થાક લાગે. હાથે આવ્યું ને એટલે છે ને જે આ પહેલેવેલું છે ને તો હિંદવાની હરખી મજા જ નથી આવતી. બાકી છે ને મજા આવે હિંદવાની. તો ફાઇનલી આપણે છોકરી ખાઈને અંદર આવી ગયા છીએ અને અત્યારના હાથ જેવું થઈ ગયું છે. હાથ તો ભાગવા આવી ગયા છે. તો હાલો આપણે રસોઈ બનાવી નાખીએ એટલે વહેલા ખાઈ પીને બધા સૂઈ જાય. એમ કે આજ તો હાવ થાકી ગયા છે ને પાવર હજી નથી આવ્યો. હવે શું થાય આવે કે નહીં. હવે આજ તો આ સાંજ સુધીમાં આવી જાય થારું નકર આ સાંજે હોત તને એમ જ હોવાનું છે હાલની જેમ ધાબા ઉપર ચડીને. આપણે ફટાફટ રસોઈ પણ બનાવી નાખીએ. તો હાલો તો તમને બધાને મારો આજનો વ્લોગ કેવો લાગ્યો મને કોમેન્ટ કરજો. આજ માટે એટલું જ. મળે પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને જય શ્રી કૃષ્ણ.